ભરૂચના નેત્રંગ તાલુકામાં પંચાયતમાં પક્ષ પલટાની રાજનીતિથી ભાજપને સત્તા મળી છે, જ્યાં કોંગ્રેસના જીતેલા ઉમેદવાર હવે ભાજપના સમર્થનમાં આવ્યા. કોંગ્રેસના સભ્ય ભાજપના સમર્થનમાં આવતા ભાજપે સત્તા મેળવી. આમ આદમી પાર્ટી પાસે વધુ બેઠક હોવા છતાં સત્તાથી તે દૂર રહી. અંતિમ ક્ષણ સુધી પ્રયાસો કર્યા પછી આપને સત્તા ન મળી. આપના સભ્યો બાઉન્સર સાથે બેઠકમાં પહોંચ્યા છતાં પણ કોઈ મેળ ન પડ્યો. આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી. નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વસાવા મગનભાઈ જાદવભાઈને કુલ 8 મત મળેલ હતા અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે. ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલ હતા અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈ ચૂંટાયેલ છે. નેત્રંગ તાલુકામાં પણ 7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટ ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે.